ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો. જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે. ભરૂચના તાપમાનમાં ફેરફારના લીધે સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ. આગામી દિવસોમાં પુનઃ ઠંડીનો અહેસાસ થશે. ભરૂચ જિલ્લામાં દિવસ દરમિયાન લોકોને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં ઠંડી પડવાની આગાહી હવામાન વિભાગે આપી છે. જો કે લોકોને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ભરૂચ જિલ્લામાં ઘણા દિવસથી સવારે ઠંડી તો બપોરના સમયે ગરમીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. જો કે આગામી દિવસમાં ફરી ઠંડી વધવાની પણ શક્યતા છે. હવામાનની આગાહી મુજબ આગામી 5 દિવસ દરમિયાન જિલ્લામાં હવામાન આંશિક ભેજવાળું ચોખ્ખું આકાશ રહેવાની શક્યતા છે. બપોરના ગરમીના કારણે લોકો ઓફિસો અને ઘરોમાં પણ પંખા ચાલુ જોવા મળી રહ્યા છે. તેમજ મહત્તમ તાપમાન 32 ડિગ્રી તેમજ લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી નોંધવાની શક્યતાઓ રહેલી છે. જ્યારે હવામાન ભેજનું પ્રમાણ 50થી 75% નોંધાય તેવી શક્યતા રહેલી છે. જ્યારે પવનની ગતિ 7 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. જો કે હાલમાં માવઠું પડવાની પણ કોઈ શક્યતા નથી, જેથી ખેડૂતોને રાહત થશે. યાકુબ પટેલ, ભરૂચ.